ખેડૂતોની જગ્યા, અને એ જગ્યા તમારે વાપરવી હોય તો આપો તમે ભાડું. મારા ઘરમાં એક હિંચકો હોય અને કોઈ હિંચકો ખાવા આવે તો કહું 100 રૂપિયા ચાર્જ, એ કહું તો 10 આપો તો ઘેર જા ભાઈ. હું ચાર્જ હું નક્કી કરીશ, એના મુદ્દે વાટાઘાટો થાય, બંને પક્ષોમાં જે સહમતિ બને એ વળતર. ખેડૂત ક્યાં ના પાડે છે? બીજું, આપણા ગુજરાતમાં તો વીજળી સરપ્લસ છે, જરૂરિયાત કરતાં ખૂબ વધારે વીજળી પેદા કરીએ છીએ. ફાંકો મારીને ભાજપ વાળા આવું કહે છે, વિધાનસભામાં બોલ્યા છે, પાર્લામેન્ટમાં પણ બોલ્યા છે. તો પછી જે રાજ્યોને વીજળીની જરૂરિયાત હોય એ રાજ્યોમાં કંપની વાળા જાય. ગુજરાતની જનતાની કેમ પત્તર ઠોકો છો? પણ એ તો એવું કહે છે કે ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે. ક્યાં થઈ છે? આગળ હાથ ઊંચો કરો કે કોની આવક બમણી થઈ? જંતુનાશક મોંઘા, દવાઓ મોંઘી, બિયારણ મોંઘું, ખાતર મોંઘું, ઓજાર મોંઘા. 2014ની તુલનામાં આજે ખેડૂત વધારે બરબાદ થયો છે. કોઈ ખેડૂતની આવક આખા હિન્દુસ્તાનના કોઈ ખૂણે ડબલ નથી થઈ, અડધી થઈ, 3 ગણી થઈ ગઈ, એટલે 3જા ભાગની થઈ ગઈ. અદાણી અંબાણીની વધી 100 ગણી, 250 ગણી, 400 ગણી, એવા અનેક ડેટા આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ, રાઈટ. અને જો હું ભૂલ નથી કરતો તો દુનિયાના પૂંજીપતિઓની ઉદ્યોગપતિઓની યાદીમાં ગૌતમ અદાણીનો નંબર કે 109મો કે કંઈક બહુ પાછળ હતો. આજે 167 કહીએ ભાઈ, રાઈટ. ટૂંકમાં 1 થી 100માં નહોતો, આજે ટોપ 3માં માણસ આવી ગયો. તો કોણે લૂંટ્યા? આ જ ગુજરાત અને દેશની જનતાને. એટલે આ દેશ ખેડૂતોનો છે, ખેત મજૂરોનો છે, પશુપાલકોનો છે, સામાન્ય નાગરિક ભાઈ બહેનોનો છે, કોર્પોરેટ કંપનીઓનો નથી. એ આપણે બધાએ સમજી લેવું પડશે. એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આખા ભારતની પદુડી કાઢી નાખી હતી. અત્યારે એટલી દુનિયાભરની મલ્ટીનેશનલ કંપનીઓ ગુજરાત અને દેશમાં એને બેઠી છે. એમાંની ઘણી બધી કંપનીઓ રોજગાર આપે છે, પણ રોજગાર આપીને તમે હિન્દુસ્તાનના માલિક નથી બની જતા. તમે ગુજરાત અને દેશની જનતાના બાપ નથી બની જતા. તમારી ફેક્ટરીઓ, તમારી કંપનીઓ જે ધમધમે છે એમાં આપણા ગુજરાતનો, આપણા દેશનો કોઈ શ્રમિક 12 કલાક 14 કલાક મજૂરી કરે છે ત્યારે ઉત્પાદન થાય છે. તમે ગઈકાલે કોંઢમાં હતા, સુરેન્દ્રનગરમાં. શું જોયું ત્યાંની? સુરેન્દ્રનગરની શું સ્થિતિ છે? એકદમ સ્પષ્ટ દીવા જેવું ચિત્ર મેનપાલભાઈએ જોયું. જે 67 મીટરના કુંડાળામાં સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય એ તો છે, પણ એના સિવાય 1.5 કિલોમીટરના રેડિયસમાં દોરડા ખેંચી દીધા છે અને સામાન કંપનીનો પથરાયેલો છે. આ ખેડૂતોને મંજૂર નથી. 67 મીટરના કુંડાળા પૂરતી વાત